નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે. હું આપની સાથે વૈશાલી પવારું કરીશું નજર આજના સમાચાર પર. ભરૂચથી ઉત્તરાયણ પર્વ પૂર્વે પતંગની દોરીથી બચવા માટે ભરૂચમાં સેફટી ગાર્ડનું વિનામૂલ્ય વિતરણ. સામાજિક કાર્યકર યોગી પટેલ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસના સહકારથી ટુ વ્હીલર વાહનોને લગાવવામાં આવ્યા. ભરૂચ શહેરના ભૃગુઋષિ બ્રિજ પર ઉત્તરાયણ પહેલા તાર બાંધવામાં આવ્યા. ભરૂચના ભૃગુઋષિ બ્રિજ પર ઉત્તરાયણ પહેલા તાર બાંધવામાં આવ્યા છે. 2022માં 9 વર્ષીય દીકરી સાથે મોપેડ પર જઈ રહેલા પરિણીતાનું દોરીથી ગળું કપાઈ જવાથી મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ દર વર્ષે ઉત્તરાયણ પહેલા આ કામગીરી કરવામાં આવે છે. હવે લિંક રોડ તથા જેબી મોદી પાર્ક રોડ પર તાર બાંધવામાં આવશે. ઉત્તરાયણના તહેવારને આડે હવે એક સપ્તાહનો સમય બાકી રહ્યો છે, ત્યારે પાલિકાએ દોરીથી લોકોના ગળા ન કપાઈ જાય તે માટે તકેદારીના પગલાં ભરવાનું શરૂ કર્યું છે. ઉત્તરાયણ પર્વની ઉજવણી કરવા માટે પતંગ રસિકો ઉત્સુક બન્યા છે, ત્યારે નગરપાલિકા તરફથી પણ વાહન ચાલકોની સાવચેતીના ભાગરૂપે ભરૂચના ઓવરબ્રિજ સહિતના અન્ય વિસ્તારોમાં લોખંડના તાર બાંધી અનોખી રીતે સાવચેતીથી રાખવામાં આવી રહી છે. ભરૂચના કોટ રોડ ઉપર આવેલ ભૃગુઋષિ ઓવરબ્રિજ ઉપરથી પસાર થતા વાહન ચાલકોના ગળામાં પતંગની દોરી ન આવી જાય અને અકસ્માતનો ભોગ ન બને તે માટે સ્ટ્રીટ લાઇટ સાથે લોખંડના તાર બાંધી વાહન ચાલકોની સાવચેતી રાખવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે જે 2022માં બનાવ બન્યો તે ફરી ના બને તે માટે દુર્ઘટનાથી બચવા માટે ગળામાં રૂમાલ અથવા તો મફલર બાંધવો જરૂરી બન્યો છે. ભરૂચના લિંક રોડ પર આવેલા થાંભલાઓ પર તાર બાંધવા માટે પાલિકાએ માર્ગ અને મકાન વિભાગને જાણ કરી છે. પાલિકા સત્તાધીશો માત્ર તેમની હદમાં આવતા વિસ્તારોમાં જ તાર નાખવાની કામગીરી કરશે. અત્યારથી પતંગો ચગાવવાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે લોકોએ પણ ગળામાં મફલર કે રૂમાલ બાંધવો અને વાહનની આગળ સેફટી ગાર્ડ લગાવવું જરૂરી બન્યું છે. રિપોર્ટર JS પ્રજાપતિ, SD ન્યૂઝ ગુજરાતી, ભરૂચ. ઉત્તરાયણ પર્વને આપ સૌ ભેગા મળીને સાથે મળીને સુરક્ષિત અને સાવચેત રીતે ઉજવીએ એના ભાગરૂપે આપણે જોયું હશે કે ઉત્તરાયણના આસપાસના દિવસોની અંદર ટુ વ્હીલરો પતંગના દોરાથી ગળા કપાવા જેવા ગંભીર અકસ્માતો અને મૃત્યુ પણ પામી રહ્યા છે. એને અનુસંધાનમાં લઈને આજ રોજ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા તેમજ મિત્ર મંડળો દ્વારા સૌ ભેગા થઈને રક્ષણ થાય અને સુરક્ષિત રીતે આપણે અને આપણા પરિવાર ઉત્તરાયણના પર્વની ઉજવણી કરી શકીએ એ માટે વિના મૂલ્યે ટુ વ્હીલર ને સેફટી ગાર્ડનું વિતરણનો કાર્યક્રમ કસક ખાતે રાખવામાં આવેલો છે. આપ સૌ જાગૃત થઈ અને પોતાના ટુ વ્હીલરની ઉપર સેફટી ગાર્ડ લગાવો, જેથી આપનો અને આપણો પરિવાર સુરક્ષિત રહે, એ જ જરૂરી. આજરોજ ભરૂચ જિલ્લા ખાતે ઉત્તરાયણનો જે તહેવાર આવી રહ્યો છે નજીકમાં, તેને ધ્યાનમાં રાખીને જનરલ એવા બનાવ બનતા હોય છે કે ટુ વ્હીલર પર જ્યારે કોઈ વ્યક્તિ જતું હોય છે ત્યારે દોરીના કારણે ગળું કપાવાના બનાવો બનતા હોય છે. ગંભીર ઈજાથી માંડીને સામાન્ય ઈજા અને મૃત્યુ સુધીના બનાવો બનતા હોય છે. તેને ધ્યાનમાં રાખીને ભરૂચના સામાજિક કાર્યકરો યોગીભાઈ પટેલ છે, અમારા પોલીસ સ્ટાફના માણસોએ સાથે રાખી અને દરેક ટુ વ્હીલર પર સેફટી ગાર્ડ લગાવવાની એક આયોજન કરેલું હતું. જેમાં આજે કસક સર્કલ પર અમે જ્યાં મેક્સિમમ વાહન વ્યવહાર રહેતો હોય છે ત્યાં આવી અને સેફટી ગાર્ડ લગાવી રહ્યા છે. તમામ જનતાને અમારું એક રિક્વેસ્ટ છે કે જ્યાં અમે નથી પહોંચી શકતા ત્યાં તમે જાતે વાહન લગાવી દો, પણ સેફટી ગાર્ડ ખૂબ જરૂરી છે. ઉત્તરાયણ સુધી આને ચોક્કસ તમારા ટુ વ્હીલર પર લગાવેલા રાખશો. જય હિન્દ.